આ વખતે એમની 0.85, 0.95, 90.90% ભાવનો ઘટાડો. પટલી સાઇઝ હોય, DFS કલર હોય, 1 કેરેટ કે 3 કેરેટ. પરંતુ સારી બાબત એ છે કે 3 કેરેટ પ્લસના ભાવની અંદર અત્યારે પોઝિટિવનેસ દેખાય. આ બધાય પગલાઓ લેવાના કારણે પછી અલરોજા ડાયમંડની સપ્લાય, એના ભાવ ઘટાડો, DTCA રફ સપ્લાયમાં કંટ્રોલ, આ બધા જ પગલાઓના કારણે વૈશ્વિક સ્તર ઉપર અત્યારે પોઝિટિવ વાતાવરણ ઊભું થઈ રહ્યું એવું ચોક્કસ કહી શકીએ. ડાયમંડ સિટી તરીકે સુરત એ વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સુરતના હીરાની સારી એવી માંગ છે, જેને લઈને જ સુરત એ પ્રખ્યાત છે. સુરતમાંથી પોલિશ કરેલા અને સાથે જ આંતરરાષ્ટ્રીય બજારોની અંદર એ પોલિશ કરેલા હીરાની માંગ એ ખૂબ વધારે હોવાના કારણે તેને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. જો કે માંગ ઘટતા સુરતના હીરા ઉદ્યોગમાં એક મંદીનો દોર ચાલી રહ્યો છે અને આ જ મંદીના દોરના કારણે કારીગરો અને સાથે જ ડાયમંડ વેપારીઓએ ખૂબ જ માઠી અસર થઈ રહી છે. જો કે એક મીડિયાના રિપોર્ટ મુજબ છેલ્લા 8 થી 9 મહિનામાં 50,000થી વધુ કારીગરોએ પોતાની નોકરી ગુમાવી છે અને સાથે જ કેટલાક એવા પરિવારો પણ છે કે જેણે પોતાનો આશરો પણ ગુમાવ્યો છે. જો કે આ તમામ વાતોની વચ્ચે હવે એક એવા સંકેતો પણ મળી રહ્યા છે કે હીરા ઉદ્યોગની અંદર ફરી એકવાર તેજી આવશે. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેની સાથે જોડાયેલા કારીગરોનું જીવન ખૂબ જ મુશ્કેલ બન્યું છે. એક અહેવાલ મુજબ આ વર્ષે એટલે કે ગત 2024ની અંદર ઓગસ્ટ માસ દરમિયાન સુરતની એક હીરા કંપનીએ મંદીના કારણે તેના અંદાજે 50,000 જેટલા હીરા કારીગરોને રજા પર મોકલી દીધા હતા. ત્યારે ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા આર્થિક સહાયની માંગ કરવામાં આવી હતી. જો કે સુરત એ હીરા ઉદ્યોગને ઘણીવાર મંદીનો સામનો કરી ચૂક્યું છે, પરંતુ હીરાના અમુક એવા મોટા વેપારીઓ એવું કહી રહ્યા છે કે છેલ્લા 60 વર્ષમાં અત્યાર સુધીમાં ન આવેલી એવી મંદી અત્યારે જોવા મળી રહી છે. અમે જેટલી મંદીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ અત્યાર સુધી અપનાવ્યા હતા, એ રસ્તાઓ તમામ આ મંદીની સામે ફેલ ગયા છે. જો કે અત્યારે વિશ્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ મંદીનો સામનો એ કરવો પડી રહ્યો છે. જો કે ધ હિન્દુના એક અહેવાલ મુજબ સુરતમાં છેલ્લા 8 થી 9 મહિનામાં 50,000થી વધારે કારીગરોને બેરોજગાર બન્યા છે કે જેમને એ હીરા ઉદ્યોગ એ છોડવો પડ્યો છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં નોકરી ગુમાવવાના કારણે અને આર્થિક તંગીના લીધે 70થી વધુ લોકોએ આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ અને સાથે જ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ જેવા વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિબળો વચ્ચે સુરતના હીરા ક્ષેત્રે તેની ચમક એ ગુમાવી દીધી છે. પરંતુ આ તમામ વાતોની વચ્ચે ડાયમંડ માર્કેટની પરિસ્થિતિએ સ્થિર રાખવા જેના પ્રયત્નો હવે શરૂ થઈ ચૂક્યા છે અને ફરી એકવાર મંદીના માહોલની વચ્ચે ધીરે ધીરે ઊભા થઈ અને તેજી તરફ આગળ વધવું હોય તે પ્રકારના સંકેતો સામે આવી રહ્યા છે અને ફરી એકવાર જે નિરાધારો બન્યા હતા તેમને આશરો મળે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ક્યાંક થતી હોય તેવું લાગી રહ્યું છે. જો કે આખી આ વ્યવસ્થા મામલે જે મંદીના માહોલની અંદરથી સુરત નીકળી રહ્યું છે એ મંદીના માહોલની વચ્ચેથી બહાર નીકળવા માટે આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ શું કહી રહ્યા છે, પહેલાં એ સાંભળો તમે. વૈશ્વિક સ્તર ઉપર રફ ડાયમંડની કોઈ મોટામાં મોટી કંપની રફ સપ્લાય કરતી હોય તો ડાયમંડ ટ્રેડિંગ કંપની છે DTC. ભૂતકાળની અંદર પણ રફના ભાવો અથવા મંદીના સમયે રફના ભાવો કંટ્રોલ કરીને ઓછી સપ્લાય આપીને માર્કેટને હર હંમેશા કંટ્રોલ કરતું હોય છે. આ વખતે પણ છેલ્લા 3 મહિનાની અંદર રફના ભાવોની અંદર ઘટાડો નહીં કરતા અને સાથે સાથે પ્રાઇવેટ માઇનિંગો દ્વારા પણ 3 મહિના પહેલાં જે 10 થી 15% ભાવનો ઘટાડો કર્યો છે એના કારણે બજારની અંદર થોડી સ્થિરતા અત્યારે જોવા મળી રહી છે. ડિમાન્ડ પ્રોડક્શનની સામે ધીરે ધીરે ઘટવાના કારણે જે ડિમાન્ડો છે એની અંદર થોડા સરપ્લસ ભાવો અત્યારે માર્કેટની અંદર આવી રહ્યો હોય એવું અત્યારે વાતાવરણ ઊભું થયું છે.
ખાસ કરીને રેપોપોર્ટના માધ્યમથી દર શુક્રવારે જે પ્રમાણે 5% એવરેજ ભાવ ઘટાડાના હર હંમેશા સમાચારો સાંભળવા મળતા, આ વખતે એમની 0.85, 0.95, 90.90% ભાવનો ઘટાડો, પટલી સાઇઝ હોય, DFS કલર હોય, 1 કેરેટ કે 3 કેરેટ, પરંતુ સારી બાબત એ છે કે 3 કેરેટ પ્લસના ભાવની અંદર અત્યારે પોઝિટિવનેસ દેખાય છે. આ બધાય પગલાઓ લેવાના કારણે પછી અલરોજા ડાયમંડની સપ્લાય, એના ભાવ ઘટાડો, DTCA રફ સપ્લાયમાં કંટ્રોલ, આ બધા જ પગલાઓના કારણે વૈશ્વિક સ્તર ઉપર અત્યારે પોઝિટિવ વાતાવરણ ઊભું થઈ રહ્યું હોય એવું ચોક્કસ કહી શકીએ. સુરત એ હીરા ઉદ્યોગની અંદર વૈશ્વિક મંદીની અસરના કારણે છેલ્લા કેટલાક મહિનોથી સુરતની અંદર સુરતના હીરા ઉદ્યોગના રત્ન કલાકારો જે છે એ પીડાઈ રહ્યા છે. જો કે ડાયમંડ માર્કેટને સ્થિર રાખવા માટે DTC દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આપને એમ થતું હશે કે DTC એટલે શું? DTC એટલે ડાયમંડ ટ્રેડિંગ કંપની. આ વિશ્વની સૌથી મોટી એ કંપની છે કે જેનું માત્ર ને માત્ર એક કામ છે કે DTC એ તેના સૌથી વધુ જે રફ હીરા છે અને પોલિશ કરેલા હીરા છે, રફ હીરા એ બજારની અંદર વેચે છે અને સાથે જ પોલિશ કરેલા હીરા એ બજારની અંદરથી ખરીદીનું કામ કરે છે. આ કામ એ DTC કરી રહ્યું છે ને DTC આ વર્લ્ડની પહેલા નંબરની કંપની છે. જો કે હવે આ DTC એ મંદીના મારની અંદરથી બહાર નીકળવા માટે એ 3 સેટની અંદર તેને ભાવની અંદર ઘટાડો કર્યો છે અને ભાવની અંદર ફેરફાર પણ કર્યો છે. હીરા ઉદ્યોગમાં સ્થિતિ સ્થિર લાવવા માટે પોલિશ ડાયમંડના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે સોલિટેડ ડાયમંડના ભાવની અંદર ઘટાડો એ પોઈન્ટ પર નોંધાયો છે. જો કે રફની સપ્લાય ઓછી થતાં કટ એન્ડ પોલિશ ડાયમંડની ડિમાન્ડ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે જેના કારણે રફ ડાયમંડની માર્કેટની અંદર હવે ક્યાંક ખેપ દેખાતી જોવા મળે તો સામે પક્ષે પોલિશ ડાયમંડની માંગ વધતી જોવા મળે. આ સાથે જ આવનારા દિવસોમાં હીરા માર્કેટની અંદર પોઝિટિવ વેગ આવે તેવી આશા સાથે DTCના આ નિર્ણયને લઈને હાલ તો તમામ હીરા ઉદ્યોગના વેપારીઓની અંદર ખુશીનો માહોલ છે. DTC એ વિશ્વમાં સૌથી વધુ ડાયમંડ સપ્લાય કરવાનું જે કામ કરે છે કે જેના થકી વૈશ્વિક સ્તરે જતી મંદીને અટકાવવામાં ભાવમાં ફેરફાર જે તે કરી રહ્યું છે, જેનાથી નાના કારીગરો એ પરત ફરે અને મંદીમાંથી તેજી તરફ ફરી એકવાર સુરત ધમધમતું થાય અને સુરતના એ રત્ન કલાકારો પણ ધમધમતા થાય તે માટેના પ્રયત્નો હવે શરૂ કરવામાં આવ્યા છે. જો કે બીજી તરફ રાજ્ય સરકાર પણ આ આખા મામલે છેલ્લા કેટલાય સમયથી વોચ રાખી રહી હતી કે મંદીનો માર એ ક્યાં સુધી જઈ રહ્યો છે, તેને બહાર લાવવા માટે કઈ રીતના પ્રયત્નો હાથ ધરવામાં આવે. જો કે હવે DTC કંપનીએ આખા માર્કેટને પ્લસ કરવા માટે તૈયારી દર્શાવી છે, તો બીજી પક્ષે સરકાર પાસે પણ હીરા ઉદ્યોગકારોને એ માંગ રહી છે. સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે આ મામલે યોગ્ય ધ્યાન આપી હીરાને વૈશ્વિક મંદીની મારથી બહાર કાઢે. તમારું શું માનવું છે DTC કંપનીના નિર્ણયને લઈને? હીરા ઉદ્યોગની અંદર જે મંદી છવાયેલી છે એ મંદી હીરાની અંદર જે ચમક તેની ઘસાઈ ચૂકી હતી તે ફરી એકવાર તે ચમક પરત લાવવા માટે DTCએ શરૂઆત કરી છે. આ શરૂઆતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.